તો આણંદ જિલ્લાના ખંભાત શહેરમાંથી એક મોટા વિવાદની ખબર સામે આવી છે, જ્યાં નગરપાલિકાના નવા ઠરાવને લઈને રાજકીય ગરમાવો આકરો બની ગયો છે। તો ખંભાત નગરપાલિકા દ્વારા પ્રજાના જાહેર કાર્યક્રમો માટે નવા ચાર્જ લાગુ કરવામાં આવતા વિપક્ષે આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે। વિપક્ષનો આરોપ છે કે એક જ સેવા માટે ડબલ ટેક્સ વસૂલવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે સીધો પ્રજાના ખિસ્સા પર ભાર મૂકે છે। માત્ર એટલું જ નહીં, ઘણા સમયથી બંધ પડેલી બે બસોના રિપેરિંગ માટે લાખો રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, ત્યારે એક બસના 1,60,000 અને બીજી બસના 1,45,000 અને અન્ય રિપેરિંગ ખર્ચ માટે 44,000 ખર્ચ ફાળવવામાં આવ્યો છે। આ સાથે જ દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન ચા નાસ્તા માટે 17,000 રૂપિયાનો ખર્ચ પણ પ્રશ્નો ઊભા કરી રહ્યો છે। તો સફાઈ કર્મચારીઓ પહેલેથી જ નગરપાલિકાના ફંડમાંથી પગાર લે છે, તો પછી ફરીથી ચાર્જ વસૂલવાનો શું અર્થ? આ નિર્ણયને કોર્ટમાં પડકારવાની તૈયારી પણ વિપક્ષ દ્વારા દર્શાવવામાં આવી છે। ખંભાત નગરપાલિકા જે વેરો ઉઘરાવે છે એમાં સફાઈનો વેરો ખંભાતની પ્રજા ચૂકવે છે, તો ખંભાતની પ્રજા પર વધારાનો બોજો, આર્થિક બોજો નાખવા માટેનો આ ઠરાવ, જેને વિપક્ષ તરીકે અમે સખત શબ્દોમાં એને વખોડ્યો, અમે વિરોધ કર્યો, છતાં પણ 1/4/2026 થી આ હુકમ કરી અને આને અમલવારી કરવામાં આવી છે। એટલા માટે અને આના વિરુદ્ધમાં વિપક્ષે નક્કી કર્યું છે કે અમે RCMમાં અને જ્યાં આની સામે કેસ કરી શકીએ ત્યાં કરીશું। અને બીજો એક ઠરાવ એમણે એવો કર્યો છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ ખંભાત નગરપાલિકા વિસ્તારમાં ગાય મરી જાય કે ભેંસ મરી જાય કે બીજા કોઈ પશુ મરી જાય તો એના ઉપાડવાના પણ 500 રૂપિયા, કોઈના 400 રૂપિયા, બકરીના 300 રૂપિયા। હવે આ સત્તાધીશો ગૌ માતાના નામે વોટ માંગતા હોય અને એને ઉપાડવાના પ્રજાએ 500 રૂપિયા આપવાના। ધારો કે આપના ઘર આગળ કોઈ ગાય મરી ગઈ તો એ ગાયને ઉપાડવાના આપે 500 રૂપિયા આપવાના। તો નગરપાલિકાના માળખામાં સફાઈ અને આ વસ્તુ તરીકે આવશ્યક સેવાઓમાં આવતી હોય તો નગરપાલિકા આ કઈ રીતે વસૂલ કરી શકે? આ ખંભાત નગરપાલિકામાં રહેતા જેટલા પ્રજાજનો છે એમના પર આ સખત એક પ્રહાર છે, એક બોજ છે, એક આર્થિક બોજ છે, અને એને વિપક્ષ તરીકે અમે બોર્ડમાં પણ એનો વિરોધ કર્યો। અને મેં જે કહ્યું એમ આગળ પણ અમે આ બંને ઠરાવ માટે અમે પ્રાદેશિક કમિશનર શ્રીમાં અને કોર્ટમાં જો જવાનું છે તો કોર્ટમાં પણ